કરામતનું સ્વામિનારાયણ હરે સંવત 1884 આષાઢ વદી અષ્ટમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાની મેળીના ગોખને વિશે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ પોતાના ભક્તજનને શિક્ષા કરવાને અર્થે વાર્તા કરતા હવાજી, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. જે હું ઉચ્ચ કુળમાં જન્મ પામ્યો છું, કે હું ધનાઢ્ય છું, કે હું રૂપવાન છું, કે હું પંડિત છું, એવું કોઈ પ્રકારનું મનમાં માન રાખવું નહીં. અને ગરીબ સત્સંગી હોય તેના પણ દાસાનું દાસ થઈ રહેવું. અને ભગવાન તથા ભગવાનના ભક્ત તેનો જેને અવગુણ આવ્યો હોય ને તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને હડકાયા શ્વાન જેવો જાણવો. જેમ હડકાયા શ્વાનની લાર જેને અડે તેને પણ હડકવા હાલે, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તે સાથે જે હેત રાખે અથવા તેની વાત સાંભળે તો તે હેતનો કરનારો ને વાતનો સાંભળનારો પણ વિમુખ સરખો થાય. અને વળી જેમ ક્ષયરોગ થયો હોય તે કોઈ ઔષધે કરીને મટે જ નહીં, તેમ જેને ભગવાન ને ભગવાનના ભક્તોનો અવગુણ આવ્યો હોય તેના હૃદયમાંથી ક્યારેય આસુરી મતિ ટરે નહીં. અને અનંત બ્રહ્મ હત્યા કરી હોય ને અનંત બાલ હત્યા કરી હોય ને અનંત સ્ત્રી હત્યા કરી હોય ને અનંત ગૌ હત્યા કરી હોય ને અનંત ગુરુશ્રીનો સંગ કર્યો હોય તેનો પણ કોઈ કાર્ય છૂટકો થાય ને શાસ્ત્રમાં તે પાપ છૂટ્યાના ઉપાય પણ કયા છે. પણ ભગવાન ને ભગવાનના ભક્તના અવગુણ લેવાવાળાને કોઈ શાસ્ત્રમાં એ પાપ છૂટ્યાનો ઉપાય કયો નથી. અને ઝેર ખાય અથવા સમુદ્રમાં પડે અથવા પર્વતથી પડે અથવા કોઈ રાક્ષસ મળે ને ખાઈ જાય તો એક જ વાર મરવું પડે. અને જે ભગવાન ને ભગવાનના ભક્તોનો દ્રોહી હોય તેને તો અનંત કોટી કલ્પ સુધી મરવું પડે ને અવતરવું પડે. અને વળી ગમે તેવો શરીરમાં રોગ થયો હોય ને તેણે કરીને શરીર પડે અથવા કોઈ શત્રુ મળે ને શરીરનો નાશ કરી નાખે પણ જીવનો નાશ થતો નથી. અને ભગવાન અને ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યાથી તો જીવનો પણ નાશ થઈ જાય છે. ત્યારે કોઈ કહેશે છે જીવનો નાશ કેમ થતો હશે? તો ત્યાં દ્રષ્ટાંત જેમ હિજડો હોય તે પુરુષ પણ ન કહેવાય ને સ્ત્રી પણ ન કહેવાય, એ તો કેવળ રૂંદલ કહેવાય. તેમ જે ભગવાન ને ભગવાનના ભક્તના દ્રોહનો કરનારો હોય તેનો જીવ પણ એવો નકારો થઈ જાય જે કોઈ દિવસ પોતાના કલ્યાણના ઉપાયને કરી શકે નહીં. માટે એનો જીવ નાશ થઈ ગયો જાણવો. એમ જાણીને ભગવાન ને ભગવાનના ભક્તનો દ્રોહ કરવો જ નહીં. અને વળી પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે સત્સંગી હોય તો પણ તેમાં અતિશય હેત રાખવું નહીં. જેમ દૂધ સાકર હોય ને તેમાં સર્પની લાર પડી હોય ને તેનું જે પાન કરે તેના પ્રાણ જાય, તેમ પોતાના દેહના જે સગા સંબંધી હોય ને તે હરિભક્ત હોય
તો પણ તેમાં દેહના સંબંધરૂપ સર્પની લાર પડી છે, માટે તેમાં હેતના કરનારાનું જરૂર અકલ્યાણ થાય છે. એમ જાણીને જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું હોય તેને દેહના જે સગા સંબંધી હોય તે સાથે હેત રાખવું નહીં. એમ સંસારમાંથી નિષ્ફૃહ થઈને ભગવાનના ચરણારવિંદમાં પ્રીતિ રાખીને ભગવાનનું ભજન કર્યા કરવું. આજે અમે વાત કરી છે તેને જે અંતરમાં રાખે તેને કોઈ રીતે કલ્યાણના માર્ગમાં વિઘ્ન થાય જ નહીં. અને આ જે વાત તે કરામત જેવી છે એમ કહીને શ્રીજી મહારાજે વાર્તાની સમાપ્તિ કરી. ઇતિ વચનામૃતમ, એવી રીતે ગઢડા અંત્ય પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ, કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવા છે માટે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખવી, અંતે રુચિ સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું છે એ સર્વે દેહનો વ્યવહાર છે તે કરવું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું, સત્સંગ કુસંગ ઓળખવો, ને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો, ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે, ને અંતરમાં ખોટા ગાંઠ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કયા સાધુ સાથે હેત છે ને કયા સાધુ પાસે બેઠક ઉઠક છે એમ તપાસ કરવાનું કહેતા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 3 વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાધિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. તેની વિકતિ જે એક તો ઉપાસના, બીજી આજ્ઞા, ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ 3 અવશ્ય રાખવા. તે ત્રણેય જેમાં હોય તે મોટાને ગમે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું, ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂજે. ને અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે, ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે, ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય. ને જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બાહ્ય અગ્નિથી બળતી નથી, પ્રલયકાળના અગ્નિથી બળતી નથી. જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતા નથી, પાછા ઉગે છે. ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઉગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપ અગ્નિથી બળે છે. તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું છે? ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા. તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી. ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપરથી શુક મુનિની કહેલી વાત કરી છે. આજ્ઞા પડે છે એટલી વાસના બળે છે, ને આજ્ઞામાં તો નિયમ આવ્યા, પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળ્યાથી વાસના બળે. તે આજ્ઞા કઈ તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ, એ આજ્ઞા પડે તો કારણ દેહનો નાશ થાય છે. પણ શિક્ષાપત્રી બરાબર પડતી નથી તેટલી ખોટ છે ને તેટલું દુઃખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા.
સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સુરતથી મહારાજ ચાલ્યા તે કીમ નદીમાં ઉતર્યા, ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે, આપણે ત્યાગી આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સાધારણ ભક્તનું તો ઠીક છે ને જેને ઉત્તમ થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં ને હેત ન રાખવું તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તો અક્ષરધામની છે અને ગોલોક વૈકુંઠના મુક્ત કસર ટાળવા અહીં આવે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે, ત્યાં ખબરદાર થઈને મંડવું, કેમ જે તે વાત પછી નહીં મળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન રાખે કાંઈ થાય નહીં, એ તો ઠીક. વાહ વાહ. અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉગાડે નહીં, જાણે રખે ઊંઘ ઉડી જશે ને માલ વહી જશે ને આખી રાત ચસચસાવે ને દીએ તો ગપોડામાંથી નવરાશ્ય ન થાય. તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે ને જાણે મોટા થઈ ગયા પણ અમરીશ જેવું એ ક્યાં થવાનું છે ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું આ તો ફરવા જઈને સૂઈ રહે. એમ કહીને કરજો સત્સંગની શાયરે વાલા એ કીર્તન બોલ